ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત હવામાન વિભાગે ઘણા શહેરોમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 એપ્રિલે કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું ફૂંકવાની શક્યતા છે. આગામી 24 કલાક સુધી રાજ્યમાં ગરમીથી કોઈ મોટી રાહત મળવાની નથી. આ પછી રાજ્યમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબી, રાજકોટમાં ગરમીના મોજાને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 9 એપ્રિલે ગરમીના કારણે કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગરમીના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 10 એપ્રિલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે આ પછી રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. ગરમીની અસર આજે યથાવત રહી શકે છે. 9 થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. ત્યારે જાહેર જનતાના હિતાર્થ સનસ્ટ્રોકથી બચવા મહેસાણા જિલ્લા કલેક્ટર તથા આરોગ્ય દ્વારા કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે. કપડાં પહેરવા જોઈએ, ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. બપોરના સમયમાં જો કામ ના હોય ને ટાળી શકાય એવું હોય તો બહાર ના નીકળવું જોઈએ. પાણીનો ઇન્ટેક વધારે રાખવો જોઈએ. કોઈ પણ ફોર્મમાં ચા છે, છાશ છે, પાણી છે કે જ્યુસ છે એના ફોર્મમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. અને બહાર જવાનું ટાળવું જોઈએ અને બહારનો પડી રહેલો ખોરાક પણ ના ખાવો જોઈએ. અને ઘરમાં પણ બને ત્યાં સુધી વસ્તુ બહાર ના મૂકી રાખવી જોઈએ. લાંબા સમય સુધી ખાવાની વસ્તુ ફ્રીજનો ઉપયોગ કરવો જોઈએ. દર્દીઓ માટે સિવિલમાં અત્યારે બધી જગ્યાએ પંખા, ટ્યુબલાઇટો અને કુલરની પણ વ્યવસ્થા હમણાં 1-2 દિવસમાં થઈ જશે. અને શેડ પણ અમે કરાવડાયા છે કે જેથી કરીને લાઈન જ્યાં હોય છે ત્યાં આગળ દર્દીઓને તાપમાં ના ઊભું રહેવું પડે. અને પાણીની પણ સુવિધા કરવામાં આવી છે. ઠંડુ પાણી પણ મળી રહે એ પણ અમે સુનિશ્ચિત કર્યું છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.